નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार ની અંદર વાત કરી લે તો ખાસ કરીને કોરોના નામનો રાક્ષસ ફરી એકવાર જાગી ગયો છે। જ્યાં મિત્રો દુનિયાભરની અંદર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા હતા, ત્યારબાદ ગઈકાલે ભારતના ઘણા બધા કેસો નોંધાયા હતા અને આજે તો ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે। તો સાવધાન થઈ જજો, ક્યાંક 2020 જેવી પરિસ્થિતિ ફરીથી ના સર્જાય તેને લઈને લોકોએ સાવચેત રહેવું જોઈશે, કારણ કે ગુજરાતમાં કોરોનાના ધીરે ધીરે પગ પેસારો શરૂ થઈ ચૂક્યો છે। કોરોના વાયરસ મિત્રો ખાસ કરીને 2020માં પહેલી વખત આવ્યો હતો। 5 વર્ષ બાદ ફરી એકવાર મિત્રો લાખોની સંખ્યામાં કેસ નોંધાય તેના પહેલા લોકોએ સાવચેતી રાખવી જોઈશે, કારણ કે મિત્રો આ નવો વેરિયન્ટ જે છે તે ખાસ કરીને અત્યારે માથું ઉચકી રહ્યો છે। તેને લઈને સિંગાપોર અને હોંગકોંગમાં તો કોરોનાના કેસો જે છે તે 15,000 ને પાર થઈ ચૂક્યા છે। ભારતમાં પણ મિત્રો ખાસ કરીને હવે દહેશતની લાગણી છે, કારણ કે કોરોનાનો JN1 વેરિયન્ટ જે છે તે અત્યારે ભારત દેશમાં ફેલાઈ રહ્યો છે। સંપૂર્ણ ભારતમાં મિત્રો અત્યારે ટોટલ જે છે તે કોરોનાના 257 કેસો નોંધાયા છે, તેમાંથી પણ મહારાષ્ટ્રમાં 60 કેસો નોંધાયા હતા। આજે મિત્રો ગુજરાતની અંદર 7 નવા કેસો નોંધાયા છે, એટલે કે ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે અને મહારાષ્ટ્રમાં મિત્રો 2 લોકોના મૃત્યુ પણ ગઈકાલે કોરોનાને કારણે થયા છે। મિત્રો ખાસ કરીને અત્યારે જે આ કેસો આવી રહ્યા છે તેને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવી શકે, તેને લઈને મિત્રો દરેક લોકોએ સાવચેતી રાખવી જોઈશે, કારણ કે 2020માં પણ આવી જ રીતના મિત્રો 5, 10, 15 કેસથી શરૂઆત થઈ હતી અને ત્યારબાદ લાખોની સંખ્યામાં કેસો નોંધાયા હતા। તો આ વખતે મિત્રો તેવું ફરીવાર ના બને તેની મિત્રો કાળજી લેવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને પાકિસ્તાનને આપવામાં આવતું પાણી જે છે તે રોકીને હવે ખેડૂતોને આપવામાં આવશે। મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું તેની પહેલા ભારત સરકારે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું પાણી હવે પાકિસ્તાનને આપવામાં આવશે નહીં, અને તેને કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની હતી, કારણ કે પાકિસ્તાનની અંદર લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે ત્યારે મિત્રો ખાસ કરીને કૃષિ મંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જણાવ્યું છે કે મોદી સરકારે હવે આ અન્યાયને સમાપ્ત કર્યો છે। પાકિસ્તાનને સિંધુ નદીનું જે પાણી આપવામાં આવતું હતું તે ભારતને જ હવે આપવામાં આવશે, પાકિસ્તાન ઉપર રોક લગાવવામાં આવશે। આ પગલાથી મિત્રો કૃષિ અને ગામડાના વિકાસોને ખૂબ જ મજબૂતી મળશે, કારણ કે હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે। સાથે જ મિત્રો તેમણે ઉમેર્યું કે ખાસ કરીને જે પાણી પાકિસ્તાનને આપવામાં આવતું હતું તે પાણી હવે ભારત દેશના ખેડૂતોને આપવામાં આવશે, જેથી ખેડૂત જે છે તે મિત્રો સિંચાઈ કરી શકે, સારું પાણી વાપરીને વધારે આવક મેળવી શકે, પોતાના પાકની અંદર સારી આવક મેળવી શકે। આ માત્ર નીતિમાં ફેરફાર નથી, પરંતુ એક નવા જલ યુગનો આરંભ છે તેવી પણ કૃષિ મંત્રીએ જાહેરાત કરવામાં આવી, એટલે કે હવે પાકિસ્તાનને જે પાણી મળતું હતું તે બંધ કરવામાં આવ્યું છે અને હવે તે જ પાણી દેશના ખેડૂતોને મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને 21 થી 25 તારીખ ખાસ ગુજરાતમાં હાઈ એલર્ટ બની શકે, કારણ કે મિત્રો શક્તિ નામનું જે તોફાન વાવાઝોડું સાયક્લોન આગળ વધી રહ્યું છે તેને લઈને સ્થિતિ જે છે તે બેકાબુ થઈ શકે, તેને લઈને મોટા સમાચાર। ખાસ જો કોઈ બહાર ફરવા જવાના પ્લાન હોય તો કેન્સલ કરી દેજો। ગુજરાતમાં આવનારા 10 દિવસ હવે ખાસ કરીને આકાશી રાક્ષસ જાગ્યો છે, જેને મિત્રો તમે કહી શકો કે આ સમુદ્રી રાક્ષસ એટલે કે સાયક્લોન બન્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો ખાસ તમને જણાવી દઈએ તો ખાસ કરીને મોટા નિષ્ણાંતોએ પણ આગાહી આપી દીધી છે। તે મુજબ હવે 21 મે થી લઈને 25 મેની વચ્ચે ગુજરાતની બાજુમાં જે અરબ સાગર આવેલું છે, અરબી સમુદ્ર આવેલું છે, ત્યાં ખાસ કરીને નવા સાયક્લોનો બનવાના છે અને તેને કારણે ગુજરાત ઉપર તેની અસરો જોવા મળશે। તો ખાસ કરીને 21 થી 25 અને આમ ગણી શકો તો 21 થી 30 આ 10 દિવસ જે છે તે ખાસ સાવચેતી રાખવી જોઈશે, કારણ કે આ સમયગાળા દરમિયાન જે શક્તિ વાવાઝોડું બન્યું છે તે ગુજરાત ઉપર ત્રાટકી શકે તેવી સંભાવના 90% દેખાઈ રહી છે, અને જો ત્રાટકશે તો ભારે તોફાન આંધી સાથે ગુજરાતને ધમરોળશે અને આ સમયગાળા વચ્ચે એટલે કે 21 થી 30 તારીખ વચ્ચે 15 ઇંચના વરસાદો નોંધાય તો પણ મિત્રો નવાઈની વાત રહેશે નહીં। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને બોમ્બ વિસ્ફોટનું નવું ષડયંત્ર હાથમાં આવ્યું। મિત્રો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની પોલીસે રવિવારે હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યો છે। આતંકવાદીઓના સંગઠન મિત્રો આઈસિસ સાથે જોડાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી, કારણ કે મિત્રો આ બંને આતંકવાદીની જો ધરપકડ કરવામાં ન આવી હોત તો કંઈક મોટી જે છે તે મિત્રો ગેમ રમી શકે, કારણ કે મિત્રો આ શંકાસ્પદ આતંકવાદીઓની ઓળખ જે છે તે સિરાજ ઉર રહેમાન 29 વર્ષ અને બીજા આતંકીની ઉંમર જે
જે છે તે 28 વર્ષ સૈયદ સમીર નામ જે છે તે સામે આવ્યા છે. પોલીસને મિત્રો શંકા છે કે આ બંનેને અરેબિયાની અંદર સક્રિય આઈસિસ મોડેલ તરફથી સૂચનાઓ મળી રહી હતી, જે મિત્રો હૈદરાબાદમાં હુમલો કરવાના હતા, પરંતુ આ જે છે તે ખાસ કરીને આતંકીઓને ઓલરેડી ધરપકડ કરીને પકડી લેવામાં આવ્યા છે, જેથી મોટું ષડયંત્ર જે છે તે પકડી પાડવામાં આવ્યું અને કોઈ મોટી દુર્ઘટના છે કે બની શકે તેને રોકવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો. મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ તેની તેજ ગેમ જોવા મળી છે. ખેડૂતો સાથે ફરી એકવાર અન્યાય જોવા મળ્યો. મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો આજે જે છે તે ડુંગળીના ખેડૂતો રડતી આંખે જોવા મળ્યા. એ પણ મિત્રો ડુંગળી કાપવાને લીધે નહીં, પરંતુ ડુંગળીના ભાવને લીધે. જે હા મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે ડુંગળીના ₹1 પ્રતિ કિલો બોલાયા, જેને લઈને ખેડૂતો જે છે તે ખાસ કરીને રડી રહ્યા હતા. ડુંગળીના ભાવ મિત્રો પ્રતિ કિલો ₹1 થી ₹3 સુધીના બોલાયા હતા, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. કારણ કે ખેડૂતો જ્યારે મિત્રો પાકનું વાવેતર કરે છે ત્યારે પણ મિત્રો તેને ₹1 થી વધારે ખર્ચ થતો હોય છે. તો આમાં મિત્રો ₹1 કિલો જો ડુંગળી વેચાય તો ખેડૂતોની હાલત કેવી થતી હશે તમે પણ વિચારી શકો. તો મિત્રો જે ₹1 ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોએ ફરી એકવાર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને હવે દરેક ગુજરાતીઓનું ઘર બનાવવાનું સપનું થશે પૂર્ણ. મિત્રો તમને જણાવી દઈએ તો મોદી સરકાર દ્વારા ઘર બનાવવા માટે પૂરતા પૈસા અઢળક આપવામાં આવે છે, પરંતુ તમને ના ખબર હોય તો ખાસ જાણી લેજો, કારણ કે આ યોજના ખૂબ જ કામની છે અને યોજનાની અંદર હવે તારીખ પણ લંબાવી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મિત્રો જે ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે, આ યોજના કરવાની છેલ્લી તારીખની અંદર લંબાવ કરવામાં આવ્યો છે, એટલે કે તારીખ લંબાવવામાં આવી છે, જેનાથી હવે લાખો લાભાર્થીઓના ઘર બનાવવાના સપનાઓ પૂરા થશે. હવે મિત્રો આ યોજના અંતર્ગત તમે જે છે તે 30 ડિસેમ્બર 2025 સુધી, એટલે કે આજથી આગામી 8-7 મહિના સુધી જે છે તે આ યોજના માટે અરજી કરી શકો. તો જો મિત્રો તમારું પણ ઘર બનાવવાનું કોઈ પણ પ્રકારનું સપનું હોય તો તમે પણ આ યોજનામાં અરજી કરી શકો, જેમાં સરકાર ₹1,70,000 સુધીની સહાય જે છે તે ઘર બનાવવા માટે આપે રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો જે ગયા અઠવાડિયે ભારત પાકિસ્તાનનું મોટું યુદ્ધ નોંધાયું છે, તેની વચ્ચે દેશ અને દુનિયાની અંદર ભારતની ઓળખ સામે આવી. જે હા મિત્રો ઓપરેશન સિંદૂર જે સફળતાપૂર્વક પૂર્ણ થયું, તેને ભારતીયોનો ઝંડો વિશ્વભરમાં ગાડ્યો છે. નરેન્દ્ર મોદીના પણ વખાણ મિત્રો દુનિયાભરની અંદર થઈ રહ્યા છે, કારણ કે માત્ર ને માત્ર 7 દિવસમાં 100 જેટલા આતંકવાદીઓને ઠાર પાડવા કોઈ નાની વાત છે નહીં. ઘણા બધા લોકોને મિત્રો એવું હતું કે યુદ્ધ જલ્દી પૂર્ણ થઈ ચૂક્યું, પાકિસ્તાનને વધારે સજા આપવી જોઈએ હતી, પરંતુ મિત્રો આટલા ટૂંકા સમયગાળાની અંદર આટલા આતંકવાદીઓને ઠાર પાડવા ઇતિહાસની અંદર ભૂતપૂર્વ મિત્રો ક્રાંતિ ગણી શકાય. અને તેને કારણે મિત્રો દુનિયાભરની અંદર અત્યારે ભારતનો ડંકો વાગી રહ્યો છે, કારણ કે ભારતે જે પાકિસ્તાનને ધૂળ ચટાવી તે મિત્રો અત્યારે આખી દુનિયાની સામે આવ્યું છે, અને આખી દુનિયામાં હવે સંદેશ પહોંચ્યો છે કે ભારત ગમે ત્યારે ગમે તે જવાબ આપવા હવે તૈયાર છે. હવે મિત્રો આ નવું ભારત છે અને ગમે તે દેશને ગમે ત્યારે જવાબ આપી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે ભૂપેન્દ્ર સરકાર એલર્ટ. તમને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે વધતો જતો ભ્રષ્ટાચાર છે તે લઈને કેન્દ્રીય કર્મચારીઓ જેટલા પણ છે, સરકારી કર્મચારીઓ છે, તેમાં મિત્રો જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તે લઈને સરકાર હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે, એક્શન મોડમાં આવી ગઈ છે. કારણ કે ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર અને ગેરનીતિની ફરિયાદો સામે આવી છે, તેની વચ્ચે ભૂપેન્દ્ર સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો. રાજ્યના ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો હવે જેટલા પણ ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓ છે તેની એક યાદી તૈયાર કરી છે, જેમાં મિત્રો હવે એક પછી એક જે પણ ભ્રષ્ટ અધિકારીઓ છે, જે પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે, તેમને એક પછી એક કરીને ઘર ભેગા કરવામાં આવશે, સરકારી પદ ઉપરથી હટાવવામાં આવશે, જેથી દેશના નાગરિકોને યોગ્ય રીતે જે તે સુવિધા મળી શકે અને ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુજરાતની અંદર બેંકને લઈને મોટી ચેતવણી આપવામાં આવી. તો જો તમારું ખાતું બેંકની અંદર કોઈ પણ બેંકની અંદર હોય તો સાવચેત થઈ જજો. SBI દ્વારા મિત્રો બેંક ખાતા ગ્રાહકોને ખાસ કરીને મોટી સૂચના આપવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું કે પ્રિય ગ્રાહક, સાયબર છેતરપિંડી કરનારાઓના મોબાઈલ ફોન આવે તો સાવધાન રહેજો. કોઈ પણ લિંક ઓપન કરવાની નથી, નહીતર તમારી સાથે કૌભાંડ થઈ શકે. આવા SMS નો જવાબ આપવો નહીં. એટલે કે મિત્રો બેંક તરફથી
ચોખ્ખી અને સચોટ સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જો તમને કોઈ પણ લાલચ આપતો મેસેજ કરે છે તો તેના ઉપર ભરોસો જે છે તે મિત્રો કરવો નહીં, અને આવા ખોટા મિત્રો ફોન કોલ અથવા તો મેસેજ આવી રહ્યા હોય તો તેના ઉપર મિત્રો ક્લિક કરવું નહીં, નહીતર તમારા બેંક ખાતા સાથે છેડછાડ થઈ શકે અને તેમાં પડેલી રકમ પણ મિત્રો લૂંટાઈ શકે. કારણ કે મિત્રો તમને જે છે તે આ ખાસ કરીને તમે આને નોર્મલ સમજતા હશો, પરંતુ મોટા લોકોના બેંક ખાતા સાફ થઈ ચૂક્યા છે. તો ઓલરેડી મિત્રો ખાસ કરીને આ ઘટના ઘણા લોકો સાથે બની રહી છે, તો ખાસ સાવચેત રહેવું અને જાગૃત રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને શું ખરેખર ખેડૂતોના દેવા ક્યારેય માફ થશે કે નહીં? મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને નવા આંકડાઓ સામે આવ્યા છે, તેના ઉપર એક નજર મારવી જરૂરી છે. ધ્યાનથી મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી, ક્ષેત્રીય, ગ્રામીણ બેંકો અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. મિત્રો આંકડો ખૂબ જ મોટો છે, પરંતુ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ખાસ કરીને ત્રણ પ્રકારની બેંકમાંથી થઈને કુલ 55.77 લાખ જેટલા ખાતાની અંદર ખેડૂતોએ આ ધિરાણ અપાયેલું છે. એટલે કે મિત્રો આ ખૂબ જ મોટા આંકડા છે. અત્યારે ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં લોન લઈ રહ્યા છે, દેવા લઈ રહ્યા છે. દેવાનું ભારણ મિત્રો ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે, પરંતુ લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી જે છે તે આપવામાં આવી હતી. ત્યારે મિત્રો ખેડૂતોને એક આશા છે કે દેવા માફી થશે કે નહીં, કારણ કે મિત્રો ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને પણ મિત્રો એક આશા છે કે ગુજરાતમાં પણ દેવા માફી કરવામાં આવશે. તો મિત્રો આ અંગે ઓફિશિયલી હજુ સુધી કોઈ મોટી જાહેરાત કે ચર્ચાઓ કરવામાં આવી નથી. જ્યારે પણ મિત્રો આ અંગે કોઈ પણ ચુકાદો કે ફેસલો આવશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુજરાતની મહિલાઓ માટે સરકારે આપી નવી યોજના. મિત્રો ગુજરાતની મહિલાઓ જે છે તે હવે આગળ વધી શકે તે માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની સહાય યોજના ચલાવી રહી છે. ખાસ કરીને મિત્રો પુરુષો જે છે તે વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, મહિલાઓનો પણ વિકાસ થાય, મહિલાઓ પણ ધંધા ક્ષેત્રે આગળ વધી શકે તે માટે સરકાર તરફથી મહિલા સ્વાવલંબન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે પણ આપવાની વ્યવસ્થા છે, અને આ યોજનાની અંદર 300 પ્રકારના જુદા વિવિધ ધંધાઓ, વ્યવસાયો મહિલાઓ શરૂ કરી શકે, જેમ કે બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલાની બનાવટો કરીને વહેંચવી, અથાણું વહેંચવું, અગરબત્તી બનાવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું કે દૂધની કોઈ પણ મિત્રો મીઠાઈ બનાવીને વહેંચવી. આ દરેક પ્રકારનામાંથી કોઈ પણ ધંધા તમારે શરૂ કરવા હોય, કોઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય તો તેમના માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન વ્યવસ્થા કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને ફરી એકવાર વેકેશનનો માહોલ જોવા મળશે. દુઃખદ સમાચાર આવી રહ્યા છે મિત્રો. મંદીનો માહોલ અત્યારે સમગ્ર ગુજરાતમાં છવાયેલો છે. તેને લઈને હીરા ઉદ્યોગમાં મિત્રો આગામી 19મી તારીખથી એટલે કે 19 મે થી લઈને ઉનાળુ વેકેશનની ફરી એકવાર જાહેરાત કરવામાં આવી શકે તેવા સમાચાર આવી રહ્યા છે. 7 થી લઈને મિત્રો 15 દિવસનો આ ઉનાળાના વેકેશનની શક્યતાઓ જે છે તે અત્યારે બની રહી છે. આ વખતે મિત્રો ખાસ કરીને તમને માહિતી આપી દઈએ તો જોબ વર્ક કરતી કંપનીઓમાં વેકેશન આપવામાં આવશે. એટલે કે જે પણ લોકો ઓફિસોની અંદર નોકરી કરે છે હીરા ઉદ્યોગની અંદર, તેવા લોકોને વેકેશન આપવામાં આવી શકે, જેના કારણે મિત્રો રત્ન કલાકારોને ઘણી માઠી અસર પડશે, કારણ કે પગાર બંધ થઈ જશે તેવું મિત્રો જાણીતા હીરા ઉદ્યોગકારે જણાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં મિત્રો મંદીનો માહોલ જે છે તે છેલ્લા 2.5 વર્ષથી ચાલી આવ્યો છે, અને હજુ પણ મિત્રો કોઈ પણ તેજી જોવા મળી નથી. મંદી વચ્ચે હવે મિત્રો બીજું વેકેશન ઉનાળાનું જે છે તે આવશે, 7 થી 15 દિવસનું, તેવા પણ સમાચાર જે છે તે મિત્રો સામે આવ્યા. વાત કરીએ તો મોટા સમાચાર આવી રહ્યા છે. શું ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જોવા મળશે? મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને પાકિસ્તાન તરફથી એવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી કે 18 મે સુધી જ યુદ્ધ વિરામ રાખવામાં આવશે તેવી મિત્રો સ્ટેટમેન્ટ જે છે તે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ ભારતીય સેનાએ મોટી સ્પષ્ટતા કરતા જણાવી દીધું છે ભવિષ્યમાં હવે શું થશે તેને લઈને પણ મોટું એલાન હવે કરી દેવામાં આવ્યું છે. તમને મિત્રો વાત કરીએ તો ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે 12 મેના રોજ બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત કરવામાં આવી હતી અને યુદ્ધ વિરામનો ફેસલો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાસ કરીને કોઈ પણ મોટી તારીખ, જે કંઈ પણ મિત્રો તારીખ વિશે પાકિસ્તાન અત્યારે વાત કરી રહ્યું છે કે માત્ર 18 તારીખ સુધી જ યુદ્ધ વિરામ હતું, તો આવી કોઈ પણ તારીખ વિશે જે છે તે નક્કી કરવામાં આવી નહોતી તેવું ભારતીય આર્મી દ્વારા કહેવામાં આવ્યું. એનો અર્થ મિત્રો એ થયો કે અનિશ્ચિત સમય માટે યુદ્ધ વિરામ થયું હતું. કોઈ પાકી સમય મર્યાદા તેમાં કોઈ નક્કી કરવામાં આવી ન હતી, જેથી મિત્રો પાકિસ્તાન વચ્ચે જે અત્યારે યુદ્ધ વિરામ ચાલી રહ્યું છે અને પાકિસ્તાને જણાવ્યું કે માત્ર 18 મે સુધી જ યુદ્ધ વિરામ છે
તે વાતને મિત્રો ભારતીય સેના દ્વારા નકારવામાં આવી અને જણાવવામાં આવ્યું કે કોઈ પણ ખાસ સ્પષ્ટ તારીખ જે છે તેના વિશે ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. અનિશ્ચિત એટલે કે કોઈ પણ મિત્રો પાકી ગેરંટી વગરનું જે છે તે ખાસ કરીને આ યુદ્ધ વિરામ હતું, એટલે કે ક્યાં સુધી આ યુદ્ધ વિરામ રહેશે તેને લઈને કોઈ પણ વાતચીત કરવામાં આવી ન હતી. તો હવે મિત્રો સવાલ એ રહ્યો કે ભવિષ્યમાં આગળ હવે શું જોવા મળશે, તો તે લઈને મિત્રો ભારતીય આર્મી અને ભારતીય સેના દ્વારા જે કંઈ પણ જાહેરાત કરવામાં આવશે તે મિત્રો અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાતો કરવામાં આવી. એટલે કે મિત્રો સરકાર તરફથી જે મફત સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે તેને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો માહિતી આપવામાં આવી છે કે જો મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી, એટલે કે સરકાર તરફથી જે મફત રાશન, મફત પૈસા અથવા તો કોઈ પણ મફતની યોજનાઓ ચલાવવામાં આવે છે ત્યારે મિત્રો ચૂંટણી જ્યારે આવે છે ત્યારે આ પ્રકારની કોઈ પણ રાજકીય પાર્ટી હોય તે મિત્રો ખાસ કરીને લોકોને મફત વસ્તુ આપીને વોટની લાલચે મિત્રો મફતની જાહેરાતો કરતી હોય છે. ત્યારે મિત્રો તેને લઈને ખાસ કરીને જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો જે છે તે કામ કરવા તૈયાર નથી અને મફત યોજનાઓની લાલચે બેઠા રહેશે. તેમને મિત્રો મફત રાશન મળી રહ્યું છે, તેમ મિત્રો કોઈ કામ કર્યા વિના જો મિત્રો રાશન મળતું હોય તો મિત્રો કામે કોણ જાય તેવા પણ ખાસ કરીને ઘણા બધા ચર્ચાઓ અને નિર્ણયો જે છે તે સામે આવ્યા છે. તો મિત્રો તમારું શું માનવું છે? સરકાર તરફ જે મફત સહાય, મફત યોજનાઓ ચલાવવામાં આવે છે તે શરૂ રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખાસ કરીને ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ભવિષ્યની અંદર લાખો લોકોની નોકરીઓમાં જે છે તે ખાસ કરીને ગુમાવવાનું શરૂઆત થઈ શકે, કારણ કે એઆઈ અને ટેકનોલોજી હવે મોટા પાયે ક્રાંતિ લાવશે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો બિલ ગેટ્સ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે જો તમે બિલ ગેટ્સને ના જાણતા હોય તો જણાવી દઈએ મિત્રો, અત્યારે દુનિયામાં સૌથી વધારે પૈસાની રકમ ધરાવતો જે માણસ છે તે મિત્રો અત્યારે હાલ બિલ ગેટ્સ છે. અને મિત્રો બિલ ગેટ્સે જે છે તે ભવિષ્ય માટે મોટો જાહેર કર્યો છે, કારણ કે મિત્રો તેમણે એવું પણ જણાવી દીધું છે કે ખાસ કરીને ભવિષ્યની અંદર એઆઈ જે છે તે મોટા પાયે ક્રાંતિ લાવશે અને એઆઈ ને કારણે લાખો લોકો જે છે તે નોકરીઓ ગુમાવી શકે. સૌથી ધનિક મિત્રો બિલ ગેટ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આગામી 10 વર્ષમાં એઆઈ એટલું મોટા પાયે ક્રાંતિ લાવશે કે ખાસ કરીને મોટા ભાગની વસ્તુઓ માટે માણસોની જરૂર રહેશે નહીં. એટલે કે મિત્રો અત્યારે જે માણસો કામ કરી રહ્યા છે તે મિત્રો મશીન અને રોબોટિક્સ દ્વારા થવા લાગશે. ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને રોબોટ જે છે તે ખેતરમાં કામ કરતું પણ દેખાય છે, રસોઈ બનાવતું પણ દેખાય છે ખાસ કરીને, અને જે કંઈ પણ મિત્રો કામ માણસ કરી શકે છે આ દરેક કામ જે છે તે એક રોબોટ કરતું દેખાઈ રહ્યું છે. તો આવનારા 10 વર્ષની અંદર માણસ જે કામ કરી રહ્યું છે તે મોટા ભાગનું રોબોટ્સ અને આ ટેકનોલોજી દ્વારા થશે. તેને લઈને લાખો લોકો જે છે તે નોકરી પણ ગુમાવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં આવી શકે મોટી નવાજોની. મિત્રો વાતાવરણ અને હવામાન વિભાગની આગાહી કરતા અંબાલાલ પટેલે નવી આગાહી મૂકી દીધી છે રાજકારણને લઈને. હવામાન નિષ્ણાંત મિત્રો અંબાલાલ પટેલે રાજકીય મોરચા અંગે એક મહત્વપૂર્ણ અનુમાન આપ્યું અને જણાવ્યું કે આગામી ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે 2 મહિના બાદ દરમિયાન મિત્રો જે છે તે કેન્દ્રીય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા દર્શાવી છે. એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર રાજકીય ગતિવિધિઓ જોવા મળશે, રાજકારણ કઈ નવી ઉથલપાથલ થઈ શકે તેવી આગાહી જે છે તે અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો અંબાલાલની આગાહી મોટા પાયે સાચી પડતી હોય છે. તમને જણાવી દઈએ તો હવામાનની સાથે તેમણે એક મિત્રો આગાહી જે છે તે ખાસ કરીને જે કાશ્મીરમાં હમણાં હુમલો થયો તેના વિશે પણ તેમણે 15 દિવસ પહેલા કરી હતી અને માત્ર તેમના આગાહીના 15 દિવસની અંદર જ કાશ્મીરમાં મિત્રો જે છે તે આતંકીઓનો હુમલો પણ થયો હતો. તો ફરી એકવાર મિત્રો હવે અંબાલાલની આગાહી સાચી પડશે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખાસ કરીને ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા સુધીની જે છે તે સહાય હવે આપવામાં આવશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના જે છે તે ખાસ કરીને એવા લોકો માટે છે કે જે પોતાનું ગુજરાન પણ ચલાવી શકતા ના હોય અને ગરીબ વર્ગના લોકો હોય. તો આવા લોકોને મિત્રો સરકાર જે છે તે ખાસ કરીને હવે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘરઘંટી સહાય યોજના જે ચાલે છે તેની અંદર 20,000 થી 15,000 રૂપિયાની સહાય આપશે ઘરઘંટી ખરીદવા માટે. હવે મિત્રો ત્યાર પછી એવા લોકો કે જેમની પાસે કોઈ પણ પોતાનો રોજગાર નથી તેવા લોકો આ ઘરઘંટીથી ખરીદીને ત્યારબાદ મિત્રો લોટ વેચીને પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ ઘંટીની મદદથી જે છે તે પોતાનો રોજગાર મેળવી શકે તે માટે સરકાર જે છે તે 20,000 રૂપિયા સુધીની સહાય આપશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હવે લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગો તહેવારો અનુસાર ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. મિત્રો રાજ્યભરમાં દિવસે ને દિવસે ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે. હવાનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે. તે જોતા ધ્વનિ પ્રદૂષણને અંકુશ લાવવા માટે જનતાના જીવન ધોરણ ગુણવત્તાની સારી લોકો માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોનો અવાજને અંકુશમાં રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ મિત્રો જિલ્લાને 4 વિભાગમાં વહેંચ્યા છે. આ વિભાગોમાં ઔદ્યોગિક, વ્યાપારિક, રહેણાંક અને શાંતિ વિસ્તારોનો સમાવેશ થયેલો છે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી જે છે તે નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં જ લાઉડ સ્પીકર કે ડીજે વગાડી શકાશે. રાત્રે 10 વાગ્યા પછીથી લઈને સવારના 6 વાગ્યા સુધી કોઈ પણ ડીજે વગાડવામાં નહીં આવે, કારણ કે ડીજેના કારણે, વધારે અવાજના કારણે લોકોનું જીવન જે છે તે મિત્રો ખોરવાઈ રહ્યું છે. તેવું મિત્રો ખેડા જિલ્લાના આજે મિત્રો ખાસ કરીને જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું અને આ માત્ર મિત્રો ખેડા જિલ્લા સુધી જે છે તે સીમિત રાખવામાં આવશે.